99% ખોટું બોલે. કોણ? નરેન્દ્ર મોદી એની પાસે બધા એના. એવું? હા, અને પછી કોઈ ક્યાંય સામું ન જોવે. આ પરિસ્થિતિ છે અટાણે. આ રસ્તામાં આ માણા પડે આખડે એવા રસ્તા છે ભેસાણ વિસાવદર તાલુકાઓના. તો આપણે તો વિકાસ મોડેલ ની વાત કરી રહ્યા છે. અમે તો વિકાસ મોડેલ છે ગુજરાતમાં. આપણે ડંકો વગાડીએ છીએ. વગાડે છે, અબજો રૂપિયા ભાંગે છે, જ્યાં નથી ભાંગવાના ન્યા. અહીંયા નથી ભાંગતા, આય નથી ભાંગતા. ગરીબ માણસને કાંઈ નથી દેવું બિલકુલ. અમારે કોંગ્રેસની સરકાર હતી ને, દર વર્ષે અમારે પાક વીમો પાક્યું હોય થોડા જાજુ તોય પાક વીમો દે તમને. અહીંયા પ્રધાનમંત્રી આપે છે કે નહીં ફસલ વીમા યોજના? આ ક્યાં આપે છે કઈ? આહુડા દોવા હારું 12 મહિનાના 6,000 રૂપિયા આપે છે. વીમો બંધ કરી દીધો. એ આખા ભારતમાં 6,000 રૂપિયા એક ખાતાદાર ને આપે તો એ થાય ને. એટલા એમાં શું નવાઈ કરીએ ને? ઓલા તો 72,000 કરોડ મનમોહન સિંહ ને સોનિયા ગાંધીએ અમારા ખેડૂતનું દેવું માફ કરી દીધું. આને ખોટું જ બોલવાનું. આ કિરીટ પટેલે જુનાગઢ જિલ્લાની સહકારી મંડળી અમારી, એમાં 18 મંડળી, મેં વાત સાંભળી છો, ચૂંટણી આવી ને 18 મંડળી ઉભી કરી ખોટી, અને એ 18 મંડળીના સભ્ય એને મતદાન કરે. એટલા માટે આવું કૌભાંડ કર્યું હતું ને. અને કેટલી મંડળી અમારી છે એના ના. જો કેશુભાઈ વયા ગયા, અટલ બિહારી વયા ગયા, પછી આ ભાજપની સરકાર ભ્રષ્ટાચાર થઈ ગઈ. હાવ જો એને બહુમતી થોડીક ઓછી મળી હોય તો સભ્યને ખરીદી લે કરોડો રૂપિયા દઈ.